પોરબંદરના સાઈબાબા મંદિર પાછળ શંકરાચાર્ય સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મધુભાઈ મોતીવ્રસ નામના વેપારીની એમજી રોડ તાજાવાલા બિલ્ડિંગ સામે પરમ ટાઇમ્સ નામની દુકાન આવેલ છે. આ દુકાનમાં બે શખ્સ ખરીદી કરવા આવ્યા હતા અને તેઓએ પોતાનું નામ જય શાહ અને રાજ શાહ બતાવ્યું હતું. બંને શખ્સે આ દુકાનેથી કુલ ₹15,190માં બે બ્રાન્ડેડ ઘડિયાળની ખરીદી કરી હતી અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહ્યું હતું. જેથી વેપારીએ તેના ભાઈ અતુલભાઈના મોબાઈલ નંબર જે બેંક એકાઉન્ટ સાથે કનેક્ટ હતા તે જણાવ્યા હતા. આરોપીઓએ બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા થયાનો ખોટો મેસેજ અતુલભાઈના મોબાઈલ નંબર પર મોકલી દીધો હતો. મેસેજ વાંચતા લાગ્યું કે રૂપિયા જમા થયા છે, પરંતુ તપાસ કરતા બેંકમાં રૂપિયા જમા થયા ન હતા. મેસેજ ખોટો બનાવીને મોકલ્યો હતો. આરોપીઓએ ઓનલાઈન પેમેન્ટ બહાને ખોટો મેસેજ બનાવી જે તે રૂપિયાની રકમ લખી ફોરવર્ડ કરી દીધી હતી. મોબાઈલમાં જોતા એવું લાગે કે રૂપિયા જમા થયા છે, પરંતુ બેંકમાંથી આવો મેસેજ આવ્યો ન હતો. આથી છેતરપિંડી થયાની જાણ થતાં વેપારી દિલીપભાઈ મધુભાઈ મોતીવ્રસે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જય શાહ અને રાજ શાહ નામના અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.